ગુલ્લીબાજ તલાટીઓ પર વહીવટીતંત્રની મીઠી નજર. મજાદર ગ્રામ પંચાયતના તલાટી નોકરીના સમય કરતા વહેલા ઘરે જવામાં તાલુકામાં અવ્વલ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલા પરિપત્રો મુજબ સરકારી નોકરીનો સમય સવારે 10 થી 6:10 સુધીનો હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સરકારના પરિપત્રોને ઘોડીને પી જનારા અધિકારીઓની મીઠી નજર હેઠળ તાલુકામાં ગુલ્લીબાજ તલાટીઓનો રાફડો ફાટી જવા નીકળ્યો છે. ત્યારે તાલુકાભરના અનેક ગામડાઓમાં તલાટીક્રમ મંત્રી સમય કરતાં મોડા આવતા હોય અને સમય કરતાં વહેલા જતા રહેતા હોય તેવી અનેક રાડ ફરિયાદો ઉઠવા પામી છે. જો આ બાબતની સ્પર્ધા રાખવામાં આવે તો મજાદર ગામના તલાટીક્રમ મંત્રી શ્રી રેણુકાબેન ચૌધરી પ્રથમ આવે તેવું આમના જ કેટલાક લોકો જણાવી રહ્યા છે. અને અનેકવારની ફરિયાદને લઈ આજે જાત નિરીક્ષણ કરાતા ખરેખરમાં તલાટીક્રમ મંત્રીશ્રીની ઓફિસે ખંભાતી તાળા જોવા મળ્યા હતા તથા ઓફિસના 3 જેટલા લોકોને પૂછતા ત્રણેયના જવાબો અલગ અલગ આવ્યા હતા. જેમાં એક ક્લાર્ક કક્ષાના અધિકારીએ ગોખણપટ્ટીવાળું જ્ઞાન આપતા જણાવ્યું હતું કે તલાટી હાઇવે વિસ્તારમાં વસૂલાત માટે ગયેલ છે, જે હાલના સમય તમામ પંચાયતમાં સાંભળવા મળે છે. જ્યારે બીજા ક્લાર્ક કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું કે તેમના દીકરાને વાગેલું હોવાના કારણે વડગામ ગયેલ છે અને પટ્ટાવાળાએ જણાવ્યું હતું કે કામ અર્થે બહાર ગયેલ છે. હવે આ ત્રણેયમાંથી સાચું કોણ? આ બાબતની વડગામ તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરાવી કડક દાખલ આરૂપ કાર્યવાહી કરી અને તાલુકાભરના ગુલ્લીબાજ તલાટીઓને પોતાની ફરજનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.